કેમ છો બધા? નવા વ્લોગમાં સૌનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો આજ જો અમારા ઢીંગુબેન જઈશ મામાને ઘરે એકલા એનો થેલો પેક કરી નાખ્યો છે. એટલે હવે હું ત્યાં મૂકી આવું છું. મારા મમ્મીના બહુ ફોન આવતા હતા, એક દી મૂકી જા. તો હું એને એક દી મૂકી આવું છું. જોવી રહે તો ઠીક છે, નકર પાછી લઈ આવશું. તો અત્યારે હું મૂકવા જાઉં છું. દૂધ પીવે છે એ. હવે પટ્ટામાં બાંધીને ઉપડવી આપણે. હાલો અમારા બેન પટ્ટામાં બેસી ગયા છે. હવે આપણે જાવી ગાડી લઈને ઘૂમ ઘૂમ કરતા. કાદી કુ આમ જો આ જો પાર્કિંગમાં તે દાદા મળી ગયા. આમ જો બાદુડું હાલો જો બેન આવીને ખોળામાં બેસી ગયા ને હાથે પૈસા ન ખાવે જો ને હાથેથી ગલ્લામાં. અને ઈ જો પાછી દિવાળી આવે તો ભરી દેજો કે તો એટલે નહીં નાખવા દે એના હાથમાં આપ તો. હાલો નાખી દીધા હો. હે કાંઈ નથી ન્યા. મારે કાકી લક્ષ્મણનગર માં જવું છે. બધે વિડિયા આવે છે કે હા ખોટું છે. જૂનો માલ બધો કાઢે છે. હા જૂનો માલ કાઢે છે ને કોઈ જાતા નહીં લક્ષ્મણનગર માં. અને મારે કાકી લક્ષ્મણનગર માં જવું બધે છે. આપણે મારે હાહુ નહીં જાવું તો મેં ના પાડી નથી જાવું. કાંઈ નથી. હા અમારે તો પછી અમારે પૂરતું હતું મેં લતા મેગી બનાવી. મેગી બનાવી? હા ગરમા ગરમ ખાઈ લો. વાહ ભાઈ વાહ. મેગી હે ભૂખ્યા તે મોકલાય નહીં નોત મોકલાય એટલે મેગી બનાવું એમાં દીકાને દૂધ પાઈ દઉં. હા પાઈ દો. ઠંડા વાતાવરણમાં મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે. મસ્ત મેગી બનાવી મમ્મીએ. મમ્મી એમ કે અણસલા ખવાય નહીં. અણસલા જ ભાવે. મેં કોઈ મેગી નથી શાખી કે નથી સુરતની લારીએ પાણીપુરી ભાઈ કપડા લેવાના છે. ભાઈ એમ નહીં બહુ નાના થોડા લાંબા જ લેવાના. ભાઈનો બર્થડે છે 15 તારીખે. નવા કપડાં લેવા પડે ને. કપડાં લેવા આવ્યા. ભાઈ કપડાથી ધરાતા નથી. એક જોડી લીધા ને બીજા 2 લેવા આવ્યો છે. એમાં એવો ખબર નથી. હે ગામડામાં નથી રહેતો, સિટીમાં રહે છે. બરોબર છે. હાલો બહુ ભાઈ ને આ પેન્ટ પહેરું સી નથી ગમતું. કા બહુ કેમ થાય? જે પેન્ટ પહેરે ને એમાં કડે પકડવું પડે છે. કા બહુ એટલી કસર નીકળી છે. જે પેન્ટ પહેર્યા ને કડે પકડી ના આવે. 6 મહિના થઈ. હે 6 મહિના થઈ. હાલો જો બહુની કપડા લેશે ને મને મોકલી દીધી કે તું મુક્તા માસીને ઘરે જા
ભજીયાનું ઈ કે તમે તૈયાર કરો તો જો મુક્તા માસી તે ધાણા વીણવા માંડ્યા છે. સરપ્રાઈઝ ભજીયા કા મુક્તા માસી? અચાનક ભજીયા, અચાનક બનાવ્યો ભજીયાનો પ્રોગ્રામ. જો ધાણા ને વાણા ને મસ્ત વીણવા માંડ્યા છે ને કુંભણિયા ભજીયા બનાવવાના છે આપણે. કુંભણિયા તો આવજો બધા ભજીયા ખાવા. હાલો ભઉભાઈ ને કપડા આવી ગયા છે. કેટલા જોડી લીધા ભઉ? કેટલા જોડી કપડા લીધા? જો 2 જોડી કપડા લઈ લીધા અને એક આપણે લીધા હતા એ 3 જોડી થયા ને નવા. મુક્તા માસી જોઈને આ ધોવા જવું પડે ને અહીંયા ડોલ ભરીને હોય એવા પાણી ને મરચાં બધું ધોઈ નાખ્યું ને કા. આ મરચાં ચકરી બનાવવાની છે. ચકરી કુંભણિયાની ફૂલ રેસીપી મળી જશે મમ્મી આવે ને પછી. શું ખરીદી કરીને એવા છો? સેન્ડવિચનું મશીન ભાઈનું, હા હિતેશભાઈ ગોહિલનું, રાજેશભાઈ ગોહિલનું. જાગુબેનને કહી તમારું મશીન આવી ગયું છે, ખાલી તમારે 300 રૂપિયા લઈને આવવાનું છે મશીન લેવા. 300 રૂપિયા લેતા આવજો. કેમ? હરેશને માં 2000 દેવાના હતા, એ વળી ગયા. હા 300 રૂપિયા લઈને મશીન લઈ જાય. કાલ અસ્તી મૂકવા જાવ ને તો એ વળતા મશીન લેતા જાય 300 રૂપિયા લેતા આવજો, એટલે આપણું બધું સુખતું થઈ જાય. અરે કાકાની ક્યારના વાટ જોઈ છે, હજી આવ્યા નથી. હવે આવતા હોય એવું લાગે છે. કોક ઠપકારે છે. લે આવ્યા હો. હું નરસિંહ કાકા ભજીયાનો પ્રોગ્રામ અચાનક બનાવ્યો. ભજીયાનો પ્રોગ્રામ કુમાર નહીં રહી જાય તમ તારે એને કહી દીધું છે. કુમાર તો આ બધાને પેલા ખોળાના પેલા એને સંભાળે હો. પણ આમ જો હે નરસિંહ કાકા તમારે પાણી આવ્યું તું ઘરમાં? હા ઓલા હાંધામાંથી બહારથી નો આવ્યું અંદરથી આવ્યું એમ ને? હા અરો અંદર નો આવ્યું કયો? અરે એમ નહીં આમ બહારથી અંદર નો આવ્યું. નાયા જો અમાર બેન બદુડા બેન એ બદુડા બેન આજ માર મમ્મી થઈ જાય મારે બનાવવા પેડા ખાવાનું. બેન ને મૂકી ગઈ શું કે મારા હાથ બળશે બનાય તો તે લઈ જા પાણી. પ્રોગ્રામ છે ક્યાં પણ એ તો એ કેમ તો બધું થઈ ગયું વાત. થઈ ગઈ છે વાત? હા હું તેમ કરું ગરદણી યાર જો ગરદણી મેળા છે મશીન નાખો છો પ્રેક્ટિસ નથી લાગતી બરોબર કેમ પડકે ડોલ લઈને સારું ફાવે હો ઈ તો જો વાંચો ટ્રેનિંગ આપે છે મને ફાવે છે સારું સારું ફાવે છે કરાઈ લેવું જ તમારે એમ કરી દીકડો એ બેન ઓ બેન બેન ઓ બે ગાંભુડો 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 તમારે આજ આરામ કરવાનો છે એમ ને? જલસો પડી ગયો છે ને? હાલો જો મસ્ત ચકરી તળવા નાખી દીધી છે. અહીંયા ચકરી છે, અહીંયા કુંભણિયાનો મસાલો છે. કામુકતા માસી ચકરી એકવાર તળવાની છે. હે આવી જાવ બધાય ભજીયા ખાવા કા? આ એકવાર તળીને મૂકી દેવાની છે, પછી બીજી વાર તળવાની છે અને આવા કુંભણિયા પાડવી અને કેવાક થશે બધાને સખાડવી. પછી આપણને કહે બધા કેવાક બન્યા છે એમ. દર વખતે મારા મમ્મીના હાથના ખાય છે પણ આજ મારા હાથના ખાહે. માર નહીં ભજીયા ભજીયા હો, માર નહીં. ફોનમાં જોર બનાવી છે જો મસ્ત ચકરી બનાવી છે. મરચાની કડકડી હો બાકી આમ જો એકદમ કા. મરચાની હા દઈ આવો જાઓ. મસ્ત કુંભણિયાનો ઘાણ એક પડી ગયો છે. મુમરી એટલે મુમરી આમ જોઈ લો. કેમ પણ મુકતા માસી? બહુ મસ્ત બનાવો. હજી ખાય પછી સ્વાદમાં કેવા છે હા. ત્યારે ખબર પડે. કુંભણિયા હારા જ લાગે. ધાણા લસણ ને એવું હોય ને પછી મુકતા માસીને શીખવાડ દેવાના છે કા. મને શીખવાના છે. એ મુમરી પાડતા કેમ છે? કઈ ઘટે છે? રેડી ને? પતલું કરું? પાણી નાખતી જાઓ. હા ગરમા ગરમ કુંભણિયા
હવે શાખો ને હવે કયો અબ કૈસા હે લેજો ભજીયા મીઠું બીઠું રેડી પપ્પા રેડી ને આમાં મામા ખાલી કરવાનું તું કઈ એમ જ કરું છું હો બેન નથી? તમે આમાં મામા કરો છો પણ કેવા મસ્ત બધા પડ્યા છો હારા પડ્યા આપણે ખાતર આવે એમ ને હજી ખાઓ એ એકાદો બે ઘણા ખાઓ કા કેમ પૂરું થઈ ગયું ને બધા તે પપ્પાને એમ કે પૂરું થઈ ગયું કે હવે મારે આમ જો ગોપણિયાનો ગાણ બનાવ્યો ને તે પાછા બેઠા આપણા ફેવરિટ ભજીયા છે હા વિવેક નહીં બહુ ભાવ કા વિવેક મસ્ત બનાવી નાખ્યા વધુ ને રાબડું તેમાં સોડા નાખીને પાડી દીધા અડધું કેવું છે પપ્પા ભજીયું ટોપ છે ને એક નંબર મસ્ત મજા આવે એ લે હાઈ ફાઈ કરે સમજે એ હાલો આવજો આવજો નરસિંહ મહેતા કાકા એ નરસિંહ મહેતા કાકા આવજો આવજો